ગામની ખેડૂતો અહીં આંદોલન ઉપર બેઠા છે અને અહીંયા પોસ્ટરો લગાવેલા છે. અમારા ખેતરમાં કેટલું વળતર મળશે તેની માહિતી આપ્યા વગર જીએસપીએલ કંપનીવાળા ગેસ પાઇપલાઇનનું કામ કરવામાં આવે છે તેનો વિરોધ કરી રહ્યા છીએ. અને પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે તવો મંડાઈ રહ્યો છે, રસોઈ કામ ચાલુ થઈ ગયું છે. એટલે ખેડૂતો કાલના અહીંયા જ બેઠા છે અને ખેડૂતોની એક જ માંગ છે કે જ્યાં સુધી જે છે આ પાઇપલાઇનનું કામ બંધ નહીં થાય. ખેડૂતોનો વિકાસનો કોઈ વિરોધ નથી, પણ તકલીફ એ છે કે વિકાસના ભોગે વિનાશ થઈ રહ્યો છે. આ બાજુમાં ખેતર બતાવવામાં આવે જ્યાં અત્યારે રસોઈ થઈ રહી છે ને બાજુમાં 2 વીઘાની મગફળી છે જે છે એને આખું ખેતર વેરાણ શેરણ કરી નાખ્યું. અહીંયા કાલે આખું ખેતર ખોદી નાખવામાં આવ્યું. આ તમે બધા જોઈ શકો છો, આખું ખેતર કાલે અહીંયા ખોદી નાખવામાં આવ્યું. અત્યારે હું અહીંયા જ ઊભી છું અને આ ખેતરમાં ખેડૂતો મગફળીમાં બેઠા છે. 2 મહિનાની મગફળીમાં અહીંયા ખેડૂતો બેઠા છે. ખેડૂતોને મજબૂર કરવામાં આવ્યા છે. મેં તો વારંવાર કીધું છે ને આજે કહું છું, દેવભૂમિ દ્વારકા જિલ્લો ખૂબ શાંત જિલ્લો છે. અહીંયા આંદોલનોને એવું થાય પણ આજે થયું છે તો એનો મતલબ સ્પષ્ટ એવો છે કે પાણી જે છે ને માથાની ઉપર વહી ગયું છે. ખાલી ભાઈઓ નહીં, બહેનોય તમે જોઈ શકો છો કે બહેનો પણ હવે આંદોલનમાં જોડાઈ ચૂક્યા છે. આજે રાત્રે અહીંયા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ અહીંયા જ જઈમાં રાત પણ અહીંયા જ પસાર કરી અને ખેતરમાં જ ખેતરને છાવણીમાં ફેરવી દીધું છે. ખેડૂતોએ કીધું કે બેન, જો અમે કોઈ ગામમાં કે કોઈ તાલુકામાં કે જિલ્લામાં ભેગા થઈએ સભા કરીએ તો પરમિશન લેવી પડે, આંદોલનોની પરમિશન લેવી પડે. તો અમે સ્વયંભૂ રીતે, આ તો અમારું ખેતર છે, અહીંયા અમારે કોની પરમિશન લેવી? એટલે ખેડૂતોએ ખેતરોમાં જ સારો એવો વિચાર કરીને છાવણીમાં ખેતરને ફેરવી નાખ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આ તંત્ર, આ નિર્દય તંત્રના પેટનું પાણી ક્યારે આવે છે. અહીંયા પોસ્ટરો લઈ ગયા છે. ખેડૂતો સાથે આપણે સીધી વાત કરીએ કે પોસ્ટરો પહેલા તો આ પોસ્ટરો શેના લગાવ્યા છે તમે? મારું નામ છે ધર્મેન્દ્રસિંહ વાડિયા, ખેડૂત હું અગ્રણી છું અત્યારે. અને અમે ખેડૂતનો આ મુદ્દો છે અમારો 32 ગામનો છે. જેને પણ અહીંયા આવવું હોય એ આ વાંચીને આવે. અમારા ખેતરમાં અમને કેટલું વળતર મળશે એની માહિતી આપ્યા વગર જીએસપીએલ કંપનીવાળા ગેસ પાઇપલાઇનનું કામ કરવામાં આવે છે તેનો અમે વિરોધ કરીએ છીએ સતત. અને બીજું પોસ્ટર છે કે ગેસ લાઇન કાયદો 2000 મુજબ 6.1 જાહેરનામા જે ભૂલ કરેલા છે જે કામ કરવા કેમ દઈએ. પછી ત્રીજું પોસ્ટર છે અમારું, આ જે કોઈ આવે એ વાંચી નહીં આવે. પહેલા જીએસપીએલ કંપની પોતાનો કાયદાઓનું પાલન ન કરે ત્યારબાદ અને કાયદાઓ અમને સમજાવે. એ પછીનું છે ત્રીજું પોસ્ટર, જમીન અમારી, સરકાર અમારી, પોલીસ અમારી, કલેક્ટર અમારા, ધારાસભ્ય અમારા, સાંસદ અમારા. જીએસપીએલ કંપની દાદાગીરી કેમ કરે છે. પછી ચોથું પોસ્ટર છે ગેસ પાઇપલાઇનના પસાર થવાની અમારી જમીનની કિંમત અડધી થઈ જાય છે તો ઘટતી કિંમત અમને કોણ આપશે. પહેલા વળતર કિંમત નક્કી કરો અને પછી અમારા ખેતરમાં પ્રવેશ કરજો. જય જવાન જય કિસાન. આપ સૌએ જોયું કે ખેડૂતોની એક જ માંગ છે કે પહેલા વળતર નક્કી કરો પછી અમારા ખેતરમાં પ્રવેશ કરજો. ચોમાસું છે, આપ સૌ જાણો છો. દેવભૂમિ દ્વારકામાં આ વખતે વરસાદે ખૂબ ઓછો થયો છે, ખૂબ ઓછો વરસાદ થયો છે. ત્યારે આ કપરી પરિસ્થિતિમાં ખેડૂતોને આ રીતે આંદોલન કરવા માટે આપણે મજબૂર કર્યા છે. સામે એસઆર કંપનીનો પ્લાન્ટ તમને દેખાય છે, માત્ર અહીંથી 5 કિલોમીટર દૂર એસઆર કંપની છે. અને કરોડિયાની ઝાડાની જેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાને એક તો કરોડિયાનું ઝાડું પહેલેથી બનાવી નાખ્યું. હવે એવું લાગે ઝાડા ઉપર ઝાડા, એક તો વીજ લાઈન ને ગેસની પાઇપલાઇન, કેટલું બધું ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે. સ્વયંભૂ રીતે ખેડૂતો આંદોલનમાં બેસી ગયા છે. આંદોલનનું રણશીંગું કાલનું ફૂંકાઈ ગયું છે અને જ્યાં સુધી આ પાઇપલાઇનનું કામ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન જે છે પૂર્ણ નહીં થાય. ખેડૂતોની એક જ માંગ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવતા રહેજો. હવે ખેડૂતો રસોઈ બનાવી રહ્યા છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. ઘરે
કાકા કઈ બાજુ રહું છું આપ જોઈ શકો છો અહીંયા કે ડુંગળી ને બટાટા ને આવી ગયું છે ટમેટા ને. અને અહીંયા સરસ મજાના લાકડા બાકડા ખેડૂતોએ ગોઠવી દીધા છે, પથરા મૂકી અને ચૂલો બનાવ્યો છે. ટ્રેક્ટરમાં સામાન બધું આવી રહ્યું છે. અહીંયા સાઈડમાં ખેડૂતો સ્વયંભૂ રીતે લસણ ને બધું ખોલે છે ને કામ ચાલુ થઈ ગયું છે. બપોરનું જમવાનુંથી લઈ સાંજનું સુવાનું, ગાદલા મંડપ બધી વ્યવસ્થા થઈ ચૂકી છે પાણીની. ને સાઈડમાં જોવા મોટું એક તપેલાને સરસ મજાની માટી વાટી લગાવીને સજાવી દીધું છે. બાજુમાં કૂવો છે એટલે પાણીની કોઈ ચિંતા નથી. અમારે કઈ પાણીના બોટલોની ને એવી ખેડૂતોને જરૂર છે નહીં. આઈડિયો કૂવો, મોટર ચાલુ કરશે એટલે પાણી આવી જશે. એટલે એ કઈ તકલીફ એને છે નહીં, બાજુમાં જ છે કૂવો. અને લાઈન ની કઈ જરૂર નથી ગેસ ની. ખેડૂતો હજી જે એક વસ્તુ કે ભાઈ બોલવામાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક અચકાય છે. જ્યાં સુધી તમે બોલશો નહીં, અવાજ નહીં ઉઠાવો, ત્યાં સુધી તમારો મુદ્દો એ પ્રશાસન સુધી નહીં પહોંચે કે જ્યાં તમે પહોંચાડવા માંગો છો. કેમેરામેન રાજકુમાર સાથે કાજલ સુવા આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકા. બધું આવડી જાય.